ગુજરાત ટાઇટન્સની ટીમ આવશે આપણા સુરતમાં. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 12 થી 17મી જાન્યુઆરી સુધી પ્રી સીઝન કેમ્પ કરશે. શુભમન ગિલ, જોશ બટલર, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ જો કોઈ ટુર્નામેન્ટમાં બિઝી નહીં હોય તો તે પણ સુરતમાં પ્રેક્ટિસ માટે આવશે. સુરતની પીચ મુંબઈ અને અમદાવાદની જેમ લાલ માટીવાળી અને બાઉચી હોવાથી સુરતની પસંદગી કરવામાં આવી છે. શું તમે પણ તમારા બાળકના ભવિષ્યની ચિંતામાં છો? 15 એપ્રિલથી ને 15 જૂન સુધી રોયલ ક્રિકેટ એકેડેમી સમર કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે, જેની ફીસ માત્ર 5,000 રૂપિયા રહેવાની છે. જેમાં તમને છે ને યુનિફોર્મ તો ફ્રીમાં જ મળવાનો છે અને તમને જો કીટ લેવાની પણ જરૂર નહીં પડે, કેમ કે અહીંયા પ્રેક્ટિસ માટે છે ને ક્રિકેટ કીટ ફ્રીમાં આપવાના છે. રોયલ ક્રિકેટ એકેડેમીમાંથી ઘણા બધા છોકરાઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન માટે સિલેક્ટ થયેલા છે, જેમાંથી ઘણા બધા છોકરાઓ છે ને વેસ્ટ ઝોન માટે પણ સિલેક્ટ થયેલા છે. અને ભાઈ 8 જેટલી છોકરીઓ ગુજરાત માટે છે ને સિલેક્ટ થયેલી છે. એક છોકરો તો આઈપીએલ નેટ બોલિંગ માટે રાજસ્થાન રોયલ ટીમમાં સિલેક્ટ થયેલો છે. રોયલ ક્રિકેટ એકેડેમી પાસે 3 ટફ વિકેટના ગ્રાઉન્ડ છે. એમાં ઘણા બધા છોકરાઓને ડેલી બેઝિસ ઉપર મેચ રમાડવામાં આવે છે. રોયલ ક્રિકેટ એકેડેમી પાસે CBCA એફિલિએટેડ ઇન્ટર સ્કૂલ ટીમ્સ પણ છે, જેમાંથી છોકરાઓને ઇન્ટર સ્કૂલ સિલેક્શન મેચીસ પણ રમાડવામાં આવે છે. અને અહીંયા પણ કોઈને નાઇટમાં પણ મેચ રમ્યો હોય ને તો ભાઈ ક્રિકેટ બોક્સ પણ મોટું દઈને ચલ્યા હો. તો નીચે નંબર દેખાય, આજે જ પહોંચી જજો અને તમારા છોકરાના સુનેરા ભવિષ્ય માટે આજે જ કોન્ટેક્ટ કરો.